વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ભગવાને મનુષ્યને આ જ જન્મમાં સર્વશ્રેષ્ઠ સ્થિતિ ઉપર પહોંચી શકાય, પરમોચ્ચ સ્થાન ઉપર પહોંચી શકાય એવું એક માર્ગદર્શન આપ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગમાં. એ માર્ગદર્શનનું નામ છે સ્થિત પ્રજ્ઞા. સ્થિત પ્રજ્ઞામાં ભગવાન સંહરણનું પ્રકરણ આપણને કહે છે. સંહરણના પ્રકરણનો ઉપસંહારાત્મક શ્લોક પણ આપણે જોયો. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આશિત મત્પરા. બહુ સુંદર વાત ભગવાને કરી છે. બધી જ ઇન્દ્રિયોનો સંયમ કરવાનો અને યુક્ત બનવાનું, ભગવાન સાથે જોડાઈ જવાનું. પણ આ બંને વાતો અધૂરી છે. એના માટે ભગવાન એક ત્રીજી પૂર્ણ વાત કહે છે, જે થાય તો સ્થિત પ્રજ્ઞાની તો જ સ્થિતિ ઉપર પહોંચી શકાય છે, અને તે વાત છે મત્પરા. બહુ સુંદર વાત છે. મત્પરા એટલે ભગવત પરાયણ. ભગવાન એવું કહે છે કે માણસે જીવનની અંદર ભગવત પરાયણ થવું જોઈએ. પણ જો ના થાય તો વિષય પરાયણ માણસ થઈ જાય છે. બેમાંથી એક પરાયણ તો માણસ રહે જ છે. ભગવત પરાયણનું સ્થાન જો ચૂકી ગયા તો વિષય પરાયણ તો આવી જ જાય છે. અને વિષય પરાયણ એટલે માણસની અધોગતિ. ભગવત પરાયણ એટલે માણસની ઉર્ધ્વગતિ. પરમોચ્ચ સ્થિતિ ઉપર પહોંચવું હોય તો મારે આને પસંદ કરવું જોઈએ. અને જો આ નહીં પસંદ કરું, ગતિ અને પ્રગતિ, માણસ એક વખત પ્રગતિ કરવા લાગે અને એ જો ના કરે તો ત્યાં સ્ટોપ નથી રહેવાતું, અધોગતિ નિશ્ચિત શરૂ થઈ જાય છે. અધોગતિ અને અધોગતિ એટલે અનર્થ પરંપરાનું વર્ણન. ભગવાન આપણને એ જ કરાવવા માંગે છે. 63-62 શ્લોકથી ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. કેટલીક નિશ્ચિત વાતો આપણે ગયા બુધવારે જોઈ, અને જે પગથિયું છે એમાંની પહેલી પંક્તિ છે ધ્યાયતો વિષયાન પુંસા. વિષયોનું ધ્યાન. એમાંની કેટલીક નિશ્ચિત વાતો છે. આ સંસાર છે જ, એમાં વિષયો છે જ. એ વિષયો ભગવાને બનાવેલા છે, સાચી વાત છે. એ વિષયો શક્તિશાળી છે, અને મારે એ વિષયોની સાથે 70, 80, 90 વર્ષ રહેવાનું છે. અને મારામાં વિષયોને ખલાસ કરવાની તાકાત નથી. અને ભગવાને એકદમ વ્યવહારિક ઉપદેશ આપ્યો છે. વિષયોને જોવાના, વિષયોનું સ્મરણ કરવાનું, વિષયોને ભોગવવાના, પણ વિષયોનું ધ્યાન નહીં કરવાનું. ધ્યાયતો વિષયાન પુંસા. વિષયોની સંસ્કારને આપણી બુદ્ધિમાં સ્થિર નહીં થવા દેવાના. એના માટે આપણે અરીસો અને કેમેરો, આ બે એક્ઝામ્પલ લીધા હતા. કે અરીસાની સામે 1000-1,00,000 વર્ષ સુધી કોઈ કલરવાળું કપડું રાખો અને હટાવી લો તો સેકન્ડના 6થા ભાગની અંદરથી તેમાંથી તે કલર હટી જશે. અરીસાને ક્યારેય કલર ચોંટતો નથી. અને કેમેરો માઇક્રો સેકન્ડની અંદર કેમેરો ચિત્રને પકડી લે છે, એની નેગેટિવ તૈયાર કરે છે, અને એ નેગેટિવમાંથી લાખો ચિત્રો તમે કાઢી શકો છો, પોઝિટિવ કાઢી શકો છો. મારું અંતઃકરણ કેમેરા જેવું ના બનવું જોઈએ, મારું અંતઃકરણ અરીસા જેવું બનવું જોઈએ. કેમેરાની રીલ ઉપર એક કેમિકલ આવે છે જેના લીધે ચિત્ર ચીપકી જાય છે. મારા અંતઃકરણની રીલ ઉપર પણ એક કેમિકલ ભગવાન કહે છે કે આવું કેમિકલ જો હોય તો વિષય ચીપકી જાય છે, અને ચીપકવો ના જોઈએ, દ્રઢ છાપ ના પડવી જોઈએ. અને તે કેમિકલનું નામ છે રસ. રસવર્જમ રસોપ્યસ્ય. ભગવાને આપણને ઉપદેશ આપી દીધો છે. એક વખત રસ સહિત અંતઃકરણ વિષયને ભોગવવાનો પ્રયત્ન કરે એટલે તે વિષય અંતઃકરણમાં ચોંટી જાય છે.
અને એટલા જ માટે વિષયોનું ધ્યાન નહીં કરવાનું, આવું ભગવાન પહેલા કહે છે. શા માટે? કારણ કે ધ્યાન કરશું તો સંગસ્તે સુખ જાયતે, ધ્યાન કરશું તો સંગ થઈ જશે, એ વિષયોનો આસક્તિ થઈ જશે. આ બીજું પગથ. કોઈ પણ વિષયનું ધ્યાન થયું એટલે સમજો તેનો સંગ થશે, તેની આસક્તિ થશે, આસક્તિ થશે. અને એક વખત સંગ થઈ જાય, આસક્તિ થઈ જાય, એટલે મન નિરંતર વિષયકારિક થઈ જાય છે. નિરંતર મન સતત જ તેના તરફ ખેંચાય છે, સતત જ તેના તરફ ખેંચાય. કારણ કે તમે વિષયનું ધ્યાન કરેલું. મન નવડું પડે કે તેનું જ ચિંતન કરવા લાગે, એને કહેવાય છે સંગ. એક વખત ધ્યાન થયું એટલે સંગ થશે જ. અહીંયાથી જો અટકશો તો આ થવાની શક્યતાઓ ઓછી છે, અહીંયાથી નહીં અટકો તો આ થઈ જ જશે. નિરંતર વિષયકારિકા, મન સતત તેનો જ વિચાર કરે, નવડું પડે એટલે ત્યાં જ જતો રહે. કાયમી આકર્ષણ થઈ જાય છે સંગમાં, કાયમી આકર્ષણ. વારંવાર સ્મૃતિમાં આવે છે તે વિષય. અને સંગ કરવા માટે કોઈ પણ વિષયમાં 3 વાતોની જરૂર છે. એક, આકર્ષકતા. બીજું, રમણીયતા. અને ત્રીજું, મમત્વ. આ 3 વાતો ના થાય ત્યાં સુધી કોઈ પણ વિષયની આસક્તિ થતી નથી. આપણને કોઈ પણ વિષયનો સંગ થતો નથી. પણ તમે ધ્યાન જ એવું કરો તો તમને મમત્વ થઈ જાય, આત્મીય બની જાવ તમે એના, અને સંગ થઈ જાય. સંગ એટલે જે તે વસ્તુનો જબરજસ્ત પરિચય. બસમાં ક્યારેય પણ આપણે બેસીએ છીએ અને આપણું બાજુની સીટ ઉપર કોઈ બેઠેલું હોય તો આપણને તેનો સંગ થતો નથી, પરંતુ તે આપણને આકર્ષક લાગે, પરંતુ તે આપણને રમણીય લાગે, આપણે તેના તરફ આકર્ષાઈએ તો તેના માટે મમત્વ ઊભું થઈ જાય છે. અને એક વખત મમત્વ ઊભું થઈ જાય એટલે તે વિષયનો સંગ થઈ જાય છે, સંગ થઈ જાય છે. આપણા શરીર ઉપર કોઈ વાંધો પડ્યો હોય ને આપણે તેને ફેંકી દઈએ તો તેનો સંગ થતો નથી. પણ સેલ્ફલેસ મિત્રનો હાથ જે દિવસે આપણા વાસા ઉપર પડે તો આપણને તેનો સંગ થઈ જાય છે. દારૂડિયાનો સંગ થતો નથી. થઈ જાય કઈક લોકોને, બાકી જનરલ જોઈએ તો કોઈ દારૂડિયાનો આપણને સંગ થતો નથી. પણ થતો નથી તો તે વાત સારી છે એવું નહીં સમજવાનું. ગીતાનો પણ સંગ થવો જોઈએ, એ નથી થતો. અને ન કરવાના હજારો સંગ આપણને થઈ જાય છે. અને કરવાનો સંગ, કારણ કે એનું પહેલું જ પગથિયું છે. ભગવાને એવું કીધું કે વિષયોનું ધ્યાન ના કરતો, અને ધ્યાન જો મારામાં હોય તો મારે ગીતાનું ધ્યાન કરવું જોઈએ, તો મને ગીતાનો સંગ થઈ જાય. પણ માણસ આવું વિચારે છે ક્યાં વિચારે? ગીતા કંઠસ્થકરણ કરવા વાળા લોકોને પણ ગીતાનો સંગ થતો નથી. ગીતા મારી માં છે આવું દુનિયામાં બોલવા વાળા લોકોને પણ ગીતાનો સંગ થતો. વાસ્તવમાં માણસને તેના માટે આકર્ષકતા લાગવી જોઈએ, તેના માટે માણસને મમત્વ લાગવું જોઈએ. અને જ્યાં સુધી મમત્વ ન લાગે ત્યાં સુધી 1000 વખત માં બોલવાથી પણ કંઈ થતું નથી. દુનિયામાં આપણને શ્રેષ્ઠત્વ તરફ, ભગવાન તરફ, ભગવત પરાયણ તરફ લઈ જવા વાળી બધી જ વસ્તુ માટે આ થવું જોઈએ. એવું જો વિચારીએ તો ભગવાન માટે પણ મને આસક્તિ થવી જોઈએ, વિષયો માટે નહીં. એક વખત થઈ તો આપણે ઉર્ધ્વ જવાના, જો વિષયો માટે થઈ તો આપણે નિમ્ન આવવાના. અને એટલા જ માટે બહુ સુંદર રીતે ભગવાન અહીંયા વર્ણન કરે છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે. એક વખત ધ્યાન થયું પુરુષને વિષયોનું કે તેનો સંગ થઈ જાય છે. ત્રીજી પંક્તિ પણ ભગવાન બહુ સુંદર રીતે વર્ણન કરે છે. સંગ થયો, આસક્તિ થઈ કે સંગાત સંજાયતે કામઃ. સંગ થયો કે કામ થઈ જાય. આમ જોઈએ તો 3 સરખા જ લાગે છે. કામ એટલે ઈચ્છા, માત્ર ઈચ્છા નહીં, ભોગવવાની જબરજસ્ત ઈચ્છા, તીવ્ર ઈચ્છા, જોઈએ નહીં જોઈએ જ,
ના વગર ચાલે જ નહીં. જો ના મળે તો મારું જીવન મને ફોગટ લાગે. આવી જે વસ્તુ માટે આપણને આસક્તિ નિર્માણ થઈ જાય છે એને જ કહેવાય છે કામ. ગમે તે ભોગે જોઈએ, ગમે તે ભોગે. આમ જોઈએ તો આ ત્રણેય આપણને સરખા જ લાગે, પણ ત્રણેયમાં ફેર છે. સંગ, ધ્યાન અને કામ, આ ત્રણેય આપણને સરખા જ લાગે, પણ ત્રણેયમાં ફેર છે અને ત્રણેયનો સૂક્ષ્મ ફરક આપણે સમજી લેવો જોઈએ. કામ એટલે જબરજસ્ત ઈચ્છા, તીવ્ર ઈચ્છા. એક વાત આપણે જોઈએ, એ સમજશું તો આપણને આ કામ સુધી પહોંચ્યા છે તે વાત સમજવામાં બહુ આસાન પડશે. સૌથી પહેલા કામનાના કેટલાક સૂક્ષ્મ સ્વરૂપો છે અને કામનાના જે સ્વરૂપો છે જો આપણે સમજશું તો આપણને ધ્યાયતો વિષયન પુંસ, સંગાસ્તે સુપજાયતે અને સંગાત સંજાયતે કામ, ત્રણે ત્રણ પગથિયા સમજવામાં સરળ પડશે. એટલે કામનાના સૂક્ષ્મ સ્વરૂપો આપણે સમજીએ. એમાંનું પહેલું સ્વરૂપ છે સુખની આશા. આ સ્વરૂપનું નામ છે આશા. કોઈ પણ વિચારની શરૂઆત માણસે સુખની આશાથી થાય છે. કામનાની શરૂઆત જ સુખની આશાથી થાય છે. મને કોઈ પણ વિષયમાં સુખની આશા બંધાય તો જ હું તેના માટે આગળ વધું છું. સુખની આશા એટલે જ પહેલું પગથિયું ધ્યાન. સુખની આશા એટલે જ રસ, મને તેમાં રસ પડ્યો છે. ધ્યાયતો વિષયાન પુંસ, આ કામનાનું પ્રથમ સ્વરૂપ છે. કોઈ પણ વિષયમાં મને એક વખત સુખની આશા લાગી એટલે બીજું પગથિયું છે મનોરથ. એને જ કહેવાય છે આસક્તિ, એને જ કહેવાય છે સંગ. શબ્દ જ કેવો છે જુઓ ને, રથ અને મન. રથ ઉપર બેસીને જે દિવસે મન આપણું દોડવા લાગે એટલે મનોરથ. દિવા સ્વપ્ન, સેકચલ્લીની વાત આપણને ખબર છે. નિરંતર મન તેનો જ વિચાર કરે, એને જ કહેવાય છે આસક્તિ, એને જ કહેવાય છે સંગ. અને મનોરથ પછીનું સ્ટેપ આવે છે તૃષ્ણા. જુઓ, કામનાના સૂક્ષ્મ સ્વરૂપો આપણે સમજીએ છીએ અને સૂક્ષ્મ સ્વરૂપો સમજશું તો આપણને ધ્યાયતો વિષાન પુંસ, સંગાસ્તે સુપજાયતે, સંગાત સંજાયતે કામ, ત્રણે ત્રણ પગથિયા સમજવામાં સરળ પડશે. તૃષ્ણા એટલે દ્રઢ ઈચ્છા. એને જ આપણી ભાષામાં કામ કહેવાય છે. અહીંયા સુધી તો આપણે આવી ગયા, પણ અહીંયાથી અટકતા નથી. આપણે હજુ એનાથી આગળના આગળ જ જઈએ છીએ તો તેના પછી નિર્માણ થાય છે રાગ. કામનાનું સ્વરૂપ સમજીએ છીએ આપણે. જો રાગનો અર્થ, રાગ શબ્દ એનાથી બન્યો છે રંજનાત રાગ. જે રંગી નાખે તેને રાગ કહેવાય. એવો એક વિચાર, એવી એક ઈચ્છા છે મનુષ્યના આખા જીવનને રંગી નાખે છે અને આખા જીવનને તેના ઉપર છવાઈ જાય છે. આવી કોઈક ઈચ્છા દ્રઢ હોય આપણને, આવી કોઈ મજબૂત તૃષ્ણા હોય અને તે રાગમાં તો જ પરિણામે આખું જીવન તે તૃષ્ણાથી રંગાઈ જાય છે. રંગવાની જેનામાં તાકાત છે તેને કહેવાય છે રાગ. આખું જીવન રાગ રજો ગુણાત્મક છે. રાગમાં રજોગુણ પાવરફુલ હોય છે. પછી આવે છે મોહ. આપણે તો કામનાના સ્વરૂપો સમજીએ છીએ, આમાં પણ આગળ આવશે, પણ કામનાના સૂક્ષ્મ સ્વરૂપોને સમજવા હોય તો તે બધી વાતો આવે છે. મોહ એટલે રાગનું જ એક આગળનું રૂપ છે, પણ અહીંયા રજો ગુણ છે, અહીંયા તમો ગુણ છે, વધી જાય છે આગળ. તમો ગુણનો સ્વભાવ છે માણસને અંધ બનાવી દે છે, અંધ બનાવી દે છે, અવિવેકી બનાવી દે છે, અંધ બની જાય. વિવેક રહેતો નથી માણસમાં. એવું કોણ છે ખબર છે? મહાભારતમાં એક પાત્ર છે જે અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી પહોંચી ગયું છે. તે પાત્રનું નામ છે ધૃતરાષ્ટ્ર. એને સુખની આશા હતી. સુખની આશા પરિણામે મનોરથ થયા, તૃષ્ણા થઈ, રાગ થયો અને મોહ થયો. આજે શું કરે છે?
આજે કોઈ પિતા હોય તો પુત્ર માટે શું કરે છે? અરે પુત્રનો જન્મ થાય ને તે દિવસથી પિતા સુખની આશા બાંધી દે છે. દીકરો મોટો થશે, ભણશે, મને નોકરી કરશે, મને પ્રવાસ લઈ જશે, મને સારો સુખ આપશે. અરે દરેક બાપની સુખની આશા છે પોતાના સંતાન માટે. જન્મે છે ત્યારથી બાપ દીકરા માટે સુખની આશા બાંધી દે છે. માત્ર સુખની આશાથી નથી તકતું. છોકરો 10મા 12મામાં આવી જાય એટલે મનોરથો રચવા માંડે. હવે આ એક્ઝામ આપશું, હવે પેલી એક્ઝામ આપશું, હવે કોમ્પિટિશનની એક્ઝામ આપશે, હવે આઈએએસ થશે, આઈપીએસ થશે. પછી મનોરથો કરવા લાગે છે બાપ કે મારો દીકરો આવો થશે, આવા થઈ જશે. અને મનોરથો કરતા કરતા મન જે દિવસે રથ ઉપર બેસીને દોડવા લાગે છે એ જ વિચારના પ્રત્યે, ત્યાર પછી તે દીકરા માટે તૃષ્ણા ઊભી થઈ જાય છે કે મારો દીકરો આ કરશે. દ્રઢ ઈચ્છા થઈ જાય છે કે આ થવો જ જોઈએ. પછી રાગ થઈ જાય છે. રાગ એટલે રંજનાત રાગ. વ્યક્તિ ભૂલી જાય છે, બાપ પણ ભૂલી જાય છે કે મેં દીકરાને જન્મ શા માટે આપ્યો. એક દીકરાને પૈસા કમાવાનું લક્ષ્ય આપ્યા પછી બાપ પણ તે લક્ષ્ય પૂરું થઈ જાય એના માટે પોતાનું આખું જીવન રંગી નાખે છે. એને જ કહેવાય છે રાગ. પછી આવે છે મોહ. આનાથી પૂરું નથી થતું. કોઈક બાપ નક્કી કરે કે મારા છોકરાને ભણીને આ બનાવવો છે તો એના માટે એનું આખું જીવન ખર્ચી નાખે, રંગી નાખ્યું છે જીવન. એક રાગ થઈ ગયો છે. પણ રાગ ત્યાં સુધીથી અટકતો નથી. રાગ મોહ થઈ જાય છે. મોહ ત્યાં સુધી પહોંચી જાય છે. મોહનો અર્થ જ છે કે એવી કામના, આ કામનાના સૂક્ષ્મ સ્વરૂપો છે, એવી કામના કે દુનિયામાં કોઈ પણ ભોગે એ પૂરી કરવાની. કોઈ પણ ભોગે એના માટે અધર્મ પણ આચરવાનો હોય તો આચરી લેવાનો. આનું જ નામ છે ધૃતરાષ્ટ્ર. એનો એક સંતાન હતો દુર્યોધન. મોટો કરવા માટે એને રાગ, સુખની આશા હતી, પછી એને મનોરથો રહી જાય, પછી એને તૃષ્ણા રહી છે, અને પછી એનામાં રાગ થઈ ગયો, અને પછી એનામાં મોહ થઈ ગયો. કોઈ પણ ભોગે પોતાના ભાઈના પુત્રોને મારવાનો હોય તો મારવાના, કૃષ્ણને હેરાન કરવાનો હોય તો કરવાનો, પણ દુર્યોધન સુખી થવો જોઈએ. દુર્યોધન રાજા બનવો જોઈએ આર્યવર્તનો. આજનો બાપ પણ એવું જ વિચાર છે. અને માત્ર જો એટલું વિચારતો હોય, અરે આજે તો દીકરાઓ માટે રાગ અને તૃષ્ણા અને મોહ રાખ્યા પછી બાપ પોતાનું સર્વસ્વ હોમી દે છે. એકાદ પરીક્ષામાં 2 લાખ રૂપિયા આપીને યોગ્ય વ્યક્તિની લાયકાત હટાવીને એના દીકરાને મૂકવાનો હોય તો બાપ આપી દે છે. 2 લાખ રૂપિયા ના હોય તો ચોરી જુગાર પણ રમી શકે છે, અધર્મ પણ આચરી શકે છે દીકરા માટે. જે બાપ દીકરા માટે અધર્મ આચરી શકે છે એ દીકરો મોટો થઈને લગ્ન કરીને બાપથી અલગ રહી જાય છે. બાપથી અલગ રહી જવા વાળો દીકરો દુર્યોધન કરતા પણ હલકો છે. આ નથી કહ્યું. હવે ધૃતરાષ્ટ્ર મોટો એ કક્ષામાં કે આજનો માનવ મોટો. વિચારવી જોઈએ કામનાની સૂક્ષ્મ સ્વરૂપોને, અને કામનાની પ્રત્યેક સૂક્ષ્મ સ્વરૂપોને વિચાર્યા પછી એના ઉપર આગળ ચાલવા માટે માણસે તેના પર ધ્યાન આપવું જોઈએ. અને એટલા જ માટે ભગવાને કીધું છે ધ્યાયતો વિષયાન પુંસા સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામત ક્રોધો વિજાયતે. આ કામનાને સમજવી પડે. અહીંયા સુધી આવ્યો એટલે માણસ અધોગતિના અડધા રસ્તા ઉપર આવી ગયો. ત્યાંથી અટકવાનો અઘરો છે. છતાં પણ જો સમજી જાય તો અશક્ય નથી. અહીંયાથી શરૂઆત છે, અહીંયા માણસ અટકો છે. કામ પણ ભગવાનની રચના છે, જબરજસ્ત શક્તિશાળી છે. આપણા શાસ્ત્રો કહે છે કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. એક વખત માણસમાં જબરજસ્ત કામ આવે પછી તેને ભય પણ નથી રહેતો અને એને શરમ પણ નથી રહેતી. કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. ભગવાને તો એક દિશા બતાવી છે. માણસ તેમાંથી શું બની શકે છે. સમજો કે ભગવાને વાનર બનાવ્યું. આ વાનર માટે 2 રસ્તા છે. જો ઉર્ધ્વ જાય તો હનુમાન થઈ શકે છે, અને અધો જાય તો વાંદરો થઈ શકે છે. આવા કોઈ વાંદરાને તમે દારૂ પીવડાવો તો આમ તો વાંદરો હોય જ ચંચળ, અને દારૂ પીવડાવો તો શું થાય? અચ્છા, દારૂ પીવડાવો અને વળી પાછો એના ઉપરથી એને વીછી કરી દે તો શું દશા થાય? બસ અહીંયા આપણે હતા. જો આ રસ્તા મત પર પણ વાયરો હોત આપણે તો હનુમાન બનવાની તાકાત આપણામાં હતી. પણ જો અહીંયા ગયા તો દારૂ પણ પીધો અને વીછી પણ કર્યો. શું થાય? કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. આપણા શાસ્ત્રો એવું કહે છે.
એક દંતકથા છે શાસ્ત્રોમાં, વાંચવી અને વિચારવી જોઈએ આપણે બધા જ લોકો. ભગવાન વેદ વ્યાસ એટલે બહુ મોટા છે આપણા વાંગ્મયની અંદર. વૈદિક સંસ્કૃતિના વાંગ્મયમાં વિચારીએ તો ભગવાન વેદ વ્યાસ બહુ જ મોટા છે, બહુ જ બુદ્ધિશાળી માણસ. એટલા માટે બુદ્ધિશાળી કહી શકાય કે એના પિતા એટલા બુદ્ધિશાળી હતા, પરાશર. પરાશર એટલા માટે બુદ્ધિશાળી કહી શકાય કે એના પિતા એટલા બધા બુદ્ધિશાળી હતા, શક્તિ. અને શક્તિ એટલા માટે પાવરફુલ થઈ શકે કે એના પિતા વશિષ્ઠ અને અરુંધતી જબરજસ્ત તાકાતવાળા હતા. અને વશિષ્ઠ અને અરુંધતીએ જ પરાશરને એની માના કુખમાં જ વેદનું જ્ઞાન આપ્યું હતું. અને એ પરાશર અને સત્યવતીનો દીકરો એટલે વેદવ્યાસ. એટલી જબરજસ્ત તાકાત વૈદિક સંસ્કૃતિની અંદર વેદનું વિભાજન કરીને આ સંસ્કૃતિને દિવ્ય બનાવવા માટે જેને આજીવન પ્રયત્નો કર્યા છે. આ સૃષ્ટિમાં વેદનું, ભગવાન વ્યાસનું એટલું બધું વાંગ્મય છે કે માણસ આ જીવનમાં તો પૂર્ણ નહીં કરી શકે. એમને એક ગ્રંથ લખેલો છે તત્વજ્ઞાનની અંદર, અને એમના શિષ્યને એ ગ્રંથ વાંચવા માટે આપ્યો. જૈમિની, સુમંતુ, પૈલ અને વૈશંપાયન 4 એમના શિષ્યો હતા. એમાંના જૈમિનીને એમને એક આ ગ્રંથ વાંચવા આવ્યો. અને જૈમિની પણ બહુ બુદ્ધિશાળી, વેદના આખા એક ભાગને સંભાળવાની તેનામાં તાકાત હતી. વેદ વ્યાસના 4 શિષ્યો એટલે આપણે સામાન્ય ન સમજીએ. તે કારની 4 યુનિવર્સિટીઓ હતી. યુનિવર્સિટીની આજે કેટલી તાકાત છે? એટલી તાકાત એક યુનિવર્સિટીની હતી. એવી વિશ્વને માર્ગદર્શન આપી શકે એવી 4 લોકોએ યુનિવર્સિટીઓ બનાવી હતી. જૈમિની, વૈશંપાયન, સુમંતુ અને પૈલ. એમાંના જૈમિની હતા. કેટલી જબરજસ્ત બુદ્ધિ પ્રતિભા હશે! ભગવાન વેદ વ્યાસના શિષ્ય હતા. અને ભગવાન વેદ વ્યાસે લખેલો તે ગ્રંથ જૈમિનીને વાંચવા માટે. પૂર્વ મીમાંસાના પ્રણેતા છે જૈમિની. આપણા દર્શન શાસ્ત્રોમાંનું એક શાસ્ત્ર ઊભું કરવાની જેનામાં તાકાત છે, એવા દાર્શનિક હતા. અને આટલા ફિલોસોફર જૈમિની એ ગ્રંથ વાંચવા આપ્યો ગુરુજીએ, એટલે એ ગ્રંથ વાંચવાની એમને શરૂઆત કરી. આખો ગ્રંથ વાંચી લીધો. પછી ભગવાન વેદ વ્યાસ પાસે, એમના ગુરુજી પાસે એમને એક દલીલ કરી કે ગુરુજી, આખો ગ્રંથ ખૂબ જ સરસ છે, પણ એ ગ્રંથમાં એક વાત મને ખૂંચે છે, જે વાત તમે ખોટી લખી છે. તો કે કઈ વાત છે? એટલે ભગવાન વેદ વ્યાસે પૂછ્યું કે ભાઈ વાત એવી કઈ છે, આપણે બદલી નાખીએ ખોટી વાત હોય તો. જૈમિનીએ કીધું ભગવાન, તેમાં તમે લખેલું છે કે બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમપી કરશતી. બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમપી કરશતી. ઇન્દ્રિયો બલવાન છે અને આ બળવાન ઇન્દ્રિયો વિદ્વાનને પણ આકર્ષિત કરી શકે છે. જૈમિનીનો અહીંયા વિરોધ હતો કે સામાન્ય લોકોને હેરાન કરવા વાળી ઇન્દ્રિયો, આ બલવાન ઇન્દ્રિયો સામાન્ય લોકોને આકર્ષિત કરી શકે, પરંતુ વિદ્વાનને આકર્ષિત ના કરી શકે, મારી જેવા. બસ આટલું કહેવાનું હતું. ભગવાન વેદ વ્યાસ તો કહે છે કે ભાઈ ઇન્દ્રિયોથી ધ્યાન થાય છે, એનાથી સંગ થાય છે, એનાથી કામના થાય છે. અને શાસ્ત્રો કહે છે કામાતુરમ ન ભયમ ન લજ્જા. ત્યાં સુધી માણસ પહોંચી શકે છે. માટે કામમાં જબરજસ્ત તાકાત છે. એટલે મારું લખેલું વાક્ય બરાબર છે. અને જૈમિની એમના ગુરુજીને કહે છે કે પ્રભુ, આ વાક્ય ખોટું છે. બસ એમનો સંવાદ થયો. બંને પોતપોતાની વાત સ્વીકારી નહીં, છૂટા પડી ગયા, પોતપોતાના તપોવનોમાં જતા રહ્યા. જૈમિની પોતાના આશ્રમમાં હતા, એક કુટીરની અંદર રહેતા હતા. પણ વર્ષમાં ક્યારેક ચમત્કાર પણ થાય તેવો ચૈત્ર મહિનામાં એક ચમત્કાર થયો. આમ તો ચૈત્ર મહિનામાં ખૂબ તાપ હોય, પણ ચૈત્ર મહિનાની પૂર્ણાહુતિ થતા એ જંગલની અંદર જ્યાં જૈમિની ઋષિ રહેતા હતા ત્યાં પુષ્કળ વરસાદ પડ્યો. વરસાદ પડ્યો એટલે જૈમિની ઋષિ પોતાની કુટીરમાંથી થોડા બહાર આવ્યા તો કુટીરની બહાર એક નવયુવાન સ્ત્રી ઉભેલી હતી. એના કપડા વરસાદમાં ભીજાઈ ગયેલા હતા અને ભીજાયેલા કપડામાં તે સ્ત્રી હતી તેના કરતા પણ વધારે સુંદર લાગતી હતી. જૈમિની ઋષિએ જોયું કે જંગલમાં સ્ત્રી. તો જૈમિની ઋષિએ તેને પ્રાર્થના કરી કે આપ વરસાદ છે, ઠંડી પણ લાગતી હોય તેવું મને લાગે છે, આપ સામેની એક કુટીર ખાલી છે, ત્યાં જઈને બેસો. અને તે સ્ત્રી કુટીરમાં ગઈ
અને જ્યારે ચાલતી ચાલતી કુટીરમાં ગઈ તો જૈમિની ઋષિ જોતા હતા. જૈમિની ઋષિ પોતાની કુટીરમાં આવી. પોતાના કુટીરમાં આવ્યા પછી એ મનમાં વિચારવા લાગ્યા. ધ્યાયતો વિષયાન પુંસા, એ વિષય એમનું ધ્યાન બની ગયો. સંગાસ્તે સુપજાયતે, એમને સંગ થઈ ગયો. એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે જંગલમાં સ્ત્રી આટલી સુંદર, યુવાન, વરસાદમાં, ઠંડીમાં, એને ઠંડી ચડી હશે, એના કપડાં ભીંજાઈ ગયા હશે, હું ભૂલી ગયો એને કપડાં બદલાવાનું કહેવાનું, લાવ એને કપડાં બદલવાનું કહી આવું. અને જૈમિની ઋષિ પોતાની કુટીર છોડીને સંગાસ્તે સુપજાયતે, એ બેન જે કુટીરમાં બેઠેલા હતા, નવ યુવાન સ્ત્રી, એ કુટીરમાં જઈને દરવાજો ખોલે છે તો શરમાતી બેઠેલી સ્ત્રી હતી તે ઊભી થઈ ગઈ. એને કીધું કે પ્રભુ, મને ઠંડી લાગે છે. અને જૈમિની ઋષિએ કીધું કે મને પણ એવું લાગે છે, હું કુટીરમાં બેઠો તો મારાથી શાંતિથી બેસાયું નહીં, મારા પાસે બીજું તો કશું છે નહીં, મારું એક આ વલકલ છે, આપ સાફ કરી લો અને બદલીને ઠંડી દૂર કરી શકો છો. પાછા જૈમિની ઋષિ પોતાના આશ્રમ કુટીરમાં આવી ગયા. એ બેને તો કપડાં બદલવાનું શરૂઆત કરી, વલકલ પહેરી લીધું એમને જૈમિની ઋષિનું. પણ સંગાસ્તે સુપજાયતે, ધ્યાયતો પરથી જૈમિની ઋષિ સંગાસ્તે સુપજાયતે પર આવી ગયા. અને ત્યાંથી સંગ થવા પછી વિચારવા લાગ્યા કે આ સ્ત્રી જંગલમાં એકલી, અને એકલી આવી છે એટલે પરણિત તો ના જ હોવી જોઈએ. અને મારી કુટીરમાં અગ્નિની જ્વાળા પ્રગટે છે, એની કુટીરમાં અગ્નિની જ્વાળા પ્રગટતી નથી, લાવ એને હું એ કુટીરમાંથી આ કુટીરમાં લઈ આવું. ફરી પાછા જૈમિની ઋષિ જાય છે. સંગાસ્તે સુપજાયતે ધ્યાયતો વિષયાન પુંસા, સંગાસ્તે સુપજાયતે. કુટીરમાં જાય છે, નવ યુવાન સ્ત્રીને પ્રાર્થના કરે છે કે આપ અહીંયા એકલા ના બેસો, મારી કુટીરમાં અગ્નિ પ્રગટે છે, આપ ત્યાં આવીને તમારી ઠંડી પણ દૂર કરી શકો છો. અને એ સ્ત્રી તો શરમાતી જૈમિની ઋષિની કુટીરમાં આવી અને ત્યાં અગ્નિ પાસે બેસી અને જરા સારું લાગ્યું. અને જૈમિની ઋષિ તેને જોયા કરતા હતા. સંગાસ્તે સુપજાયતે, અને જોયા પછી જૈમિની ઋષિએ સહજ શબ્દોમાં કહી દીધું કે આપ પરણેલા છો? તો સ્ત્રીએ જવાબ આપ્યો શરમાતા કે ના પ્રભુ, મારું લગ્ન નથી થયું. તો કેમ? તમને કોઈ યોગ્ય વર નથી મળતો? કેમ લગ્ન નથી થયું? તો પેલી સ્ત્રીએ કીધું કે એવું નથી, મારા પિતાએ મારા લગ્ન કરતા પહેલા એક શરત મૂકેલી છે. એ શરત જો કોઈને મંજૂર હોય તો જ મારા લગ્ન થાય, અને મારી શરત થોડીક અજીબ છે. જૈમિની ઋષિ કે આપ જો મારા સાથે પરણવા તૈયાર હોય તો હું એ શરત માનવા તૈયાર છું. પેલી સ્ત્રી કહે છે સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામઃ, કામ થઈ ગયું. કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. આટલો મોટો ઋષિ પછી સ્ત્રીને કહે છે કે હું તમારા સાથે પરણવા માટે તૈયાર છું. સ્ત્રી કહે છે કે આપ જેવા મહાન વ્યક્તિ જો અમારા સાથે પરણવા તૈયાર હોય તો કોણ ખુશ ના થાય? હું તો ખુશ જ છું, પણ મારા પિતાની શરત એટલી અઘરી છે કે એ શરત તમારાથી નહીં પૂરી થાય. અરે જૈમિની ઋષિ કહે કે તું હજુ આ ઋષિના તપને જાણતી નથી. તું ધારે તો સૂર્ય અને ચંદ્ર બંનેને પૃથ્વી ઉપર લાવી શકું છું, એટલી તાકાત છે મારી અંદર. બાકી એનાથી મુશ્કેલ શરત તો કઈ હોઈ શકે? સ્ત્રી કહે છે કે મારા પિતાની શરત એવી છે કે જે મને તમને કહેતા શરમ આવે છે. ત્યારે જૈમિની ઋષિ કહે છે કે આપણા વચ્ચે કોઈ પડદો રહેવો ના જોઈએ. તો જે શરત હોય તે કે હું પૂર્ણ કરીશ. કામા પુરાણમ ન ભયમ ન લજ્જા. કામનાના સૂક્ષ્મ સ્વરૂપને માણસે સમજવું જોઈએ. દરેક વિષયમાં પહેલા સુખની આશા થાય છે. સુખની આશા થયા પછી તે વિષયને વિચારતા મન તે રથ ઉપર બેસીને દોડવા લાગે છે, અને એક વખત મન તે રથ ઉપર બેસીને દોડવા લાગે પછી તેની તૃષ્ણા થઈ જાય છે. તૃષ્ણા પછી તેનો રાગ થઈ જાય છે. રાગ પછી તેનો મોહ થઈ જાય છે. ભગવાન એ જ ક્રમ અહીંયા કહે છે ધ્યાયતો વિષયાન પુંસા સંગાસ્તે સુપજાયતે. સંગ થઈ જાય છે. ઋષિ કહે છે કે નવ યુવાન સ્ત્રીને કે આ બોલો, જે શરત હોય તે મને મંજૂર છે. અને સ્ત્રી કહે છે કે અપમાન ના સમજતા, પણ મારા પિતાની શરત છે
તમારા જેવા વ્યક્તિને મારે ન કહેવું જોઈએ પણ કહી દઉં છું, જો તમે માન્ય રાખશો, શરત પાડશો, તમે શરત પૂરી કરશો તો હું તમારા સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. અરે જૈમિની ઋષિ કે બોલો, જલ્દી બોલો, કઈ શરત છે? અને પેલી સ્ત્રી કહે છે કે મારા પિતાએ એવી શરત મૂકેલી છે કે જે પુરુષ જમીન ઉપર 2 હાથ મૂકી, 2 હાથ અને 2 પગ રાખી ઘોડો બને, મને તેના ઉપર બેસાડે અને અગ્નિની પ્રદક્ષિણા 4 વખત કરે અને પ્રદક્ષિણા કરતી વખત ગધેરાની માફક હોંચી બોલે, એની સાથે મારે લગ્ન કરવાનું છે. જૈમિની ઋષિ આજુબાજુ જુએ છે કે અહીંયા કોઈ નથી, હું ને આ સ્ત્રી 2 જ જણ છે, તો જાણવાનું પણ કોણ છે? મને તારી શરત મંજૂર છે, અહીંયા અગ્નિ પણ છે. અરે એ વાત અગ્નિ છે એવું બતાવતા બતાવતા જૈમિની ઋષિ ઘોડો બની ગયા અને નવયુવાન સ્ત્રી તેના ઉપર ઘોડો કરીને બેઠી. પહેલી પ્રદક્ષિણા હોંચી, બીજી પ્રદક્ષિણા હોંચી, ત્રીજી પ્રદક્ષિણા હોંચી અને ચોથી પ્રદક્ષિણા કરે છે. ગધેરાની માફક બોલે પણ છે. અને પછી ચોથી પ્રદક્ષિણા પછી જૈમિની ઋષિ જુએ છે કે હવે આ સ્ત્રી મારી થઈ ગઈ. અને જ્યારે જુએ છે ત્યારે આશ્ચર્યચકિત જૈમિની ઋષિ થઈ જાય છે. એની પીઠ ઉપર સ્ત્રી નહીં પરંતુ તેના ગુરુ ભગવાન વેદ વ્યાસ હતા. આમ જોઈએ તો આ દંતકથા છે, સત્યતાને કેટલોક આધાર છે તે આપણને ખબર નથી, પણ આ વાર્તા આપણને સમજાવી જાય છે કે કામ માણસ પાસે શું કરાવી શકે છે. કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. અને એટલા જ માટે ભગવાને કીધું કે ત્રીજા સ્ટેપ ઉપર માણસ આવે ત્યારે વધારે પડતો અંદર નિયંત્રણમાં માણસ હોય છે, એમાંથી મુક્ત થવા માટે માણસે વિવેકપૂર્ણ બુદ્ધિથી પ્રથમથી જ વિચારવું પડે છે. કામનાની પકડમાં માણસ આવે પછી ખૂબ જ અઘરું છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. ચોથું પગથિયું. શા માટે? એક વખત કામના થાય એટલે દુનિયાના કોઈ પણ ભોગે એ વસ્તુ મને જોઈએ, માણસ આ સ્ટેજ ઉપર આવી જાય છે. અને કામના પછી એ વસ્તુ મળે તો એને લોભ થઈ જાય છે. લોભ પાછો. એ કામનાનું મજબૂતપણે રૂપ જ છે. પણ જો એ કામના પૂર્ણ ના થાય તો અહીંયા વિપરીત પરિણામ પણ આવી શકે છે. અને વિપરીત પરિણામ છે ક્રોધ. આ બંને કામનાના જ બચ્ચા છે. પણ આના માટે વિચારવા કરતા આના માટે વિચારવાનું વધારે અનુકૂળ લાગે છે. માટે ભગવાને લોભને ન છેડતા ક્રોધને છેડ્યો છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. આવતા સોમવારે આવશું, ક્રોધ ઉપર આપણે વિશેષ પ્રકાશ પાડશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.